સોમનાથ ખાતે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સહકારી વકીલો અને સંબંધિત અધિકારીઓ માટેની તાલીમ શિબિર યોજાઈ હતી। સોમનાથના સાગર દર્શન હોલ ખાતે યોજાયેલી આ તાલીમ શિબિરના અધ્યક્ષ પદે ગીર સોમનાથ જિલ્લા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ બી ગોહિલે, ગીર સોમનાથ પ્રિન્સિપલ ફેમિલી કોર્ટ જજ તરુણ આહુજા અને જૈન પટેલ સબ ડિવિઝનલ મેજિસ્ટર વિનોદ જોશી, સબ ડિવિઝન મેજિસ્ટર ઉનાના કે.આર. પરમાર તેમજ નીરવ પુરોહિત, ડીજીપી જૂનાગઢ કેતનસિંહ વાળા, ડીજીપી ગીર સોમનાથ સીસી ખટાણા, નાયબ પોલીસ અધિક્ષક સોમનાથ સુરક્ષા સોમનાથ ટ્રસ્ટ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સિનિયર એડવોકેટ દીપેન્દ્ર યાદવ તેમજ ચિરાગ કક્કડ તેમજ ડોક્ટરો, પોલીસના અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સર્વનું સ્વાગત કર્યું હતું। તાલીમ ઇન્ચાર્જ મિતેશ પટેલે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું। ડીજીપી જૂનાગઢ નીરવ પુરોહિતે સંબોધનમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં પૂરતા કોલમોનો પૂરતા દસ્તાવેજો સાથે હોવા જોઈએ, જેથી ગુનો સાબિતીનો દર ઊંચો જાય અને ન્યાયની અનુભૂતિ થાય અને કાયદાનો હેતુ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે અને યોગ્ય રીતે કામગીરી કરાય તો ક્રાઇમ રેટ કંટ્રોલ થઈ શકે તેમ જે માટે ઓળખ પરેડ, પીએમ નોટ, પોલીસ અને પંચ પસંદગી, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ સહિતની તમામ બાબતોનું સંકલન હોવું જોઈએ। જેકે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ। जी, मारू नाम मितेश पटेल है। हूँ PA2 डायरेक्टर और लॉ ऑफिसर छूँ। तालीम इंचार्ज छूँ, अधिकारी छूँ। आज विषय है आम तो देखा जाए तो 3 सब्जेक्ट है। DOP कचेरी द्वारा राज्यना तमाम जिल्लाओं ने संकलित करीने 12 जोन में तालीम आयोजन करवामां आवेल छे। एमां आजे जूनागढ़ जोनना गीर सोमनाथ मथके आ तालीमनुं आयोजन करवामां आव्युं छे, जेमां 3 सब्जेक्ट है। एमां पहलो सब्जेक्ट है पीएम नोट अने ईजानुं प्रमाणपत्र, बीजो सब्जेक्ट है पोलीस तपास अने FIR, तीजो सब्जेक्ट है नक्शो, ओळख परेड। आ 3 सब्जेक्ट पर विविध प्रकारना वक्ताश्रीओ आवीने अहींया वक्तव्य आपवाना छे अने आ तमाम पोलीस अधिकारी, एक्ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, मेडिकल ऑफिसर अने सरकारी वकीलश्रीओने आ अंगे ज्ञान आपवाना छे, जेथी कन्विक्शन रेट, राज्यनो कन्विक्शन रेट ऊंचो जाय। આજના મહેમાનોમાં કલેક્ટર શ્રી પધારેલા હતા, એ ઉપરાંત PDJ સાહેબ પધારેલા હતા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પધારેલા, જનરલ મેનેજર પધારેલા હતા અને 2 જિલ્લાના જૂનાગઢ અને ગીર સોમનાથના DGP પધારેલા હતા।